અંજાર પોલીસ દ્વારા વરસામેડી સીમ વિસ્તારમાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો. એક આરોપીની ધરપકડ કરાઈ. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાળ તથા ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે હત્યાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. ગત તારીખ 9 જૂનના રોજ અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં આવેલ બાબુ કોલોની ખાતે સંજયસિંહ પપ્પુસિંહ ગોડની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પીઆઈ એચ.એ. જાડેજાના નેતૃત્વમાં ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે આરોપી અરવિંદ કુમાર કિશોરરામ ચમારને ઝડપી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપતા જણાવ્યું કે મરણ જનાર સંજયસિંહ મારી બાજુમાં રહેતા હતા અને તેઓએ મારી મોટરસાઇકલ બાઇક પર લઘુશંકા કરતા અમારા બંને વચ્ચે બોલાચાલી થઈ અને મેં તેને મારી પાસે રહેલ છરી વડે ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત આપતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ એચ.એ. જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા તથા અંજાર પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.